વખત હું એકવાર બોલાવવાની છું. એક કંપાસ હું બોલું ને તેમ બોલવાનું છે મારી સાથે. એક કંપાસ સરોવરના કાંઠે એક ઝૂંપડી હતી. ત્યાં એક વીરડી રહેતી હતી. તેનું નામ સબરી હતું. સબરી રોજ વહેલી ઉઠે, આંગળું સાફ કરે ને જૈન આવે ને પૂજા કરવા બેસે. રામના નામ જાપ કરે, રામની વાત જોયા કરે. રામના દર્શન કરવાનું એને ખૂબ જ મન હતું. એક દિવસ એક જંગલમાંથી બોર તોડી આવી. એને વિચાર આવ્યો કે આ બોર ખાતા હશે તો ખાતા બોર ફેંકી દીધા, પાકા બોર જુદા રાખ્યા. ત્યાં રામની વાત જોવા લાગી. ત્યાં રામ અને લક્ષ્મણ આવી પહોંચ્યા. સબરીને ખબર મળ્યા કે રામ સીતાની શોધમાં નીકળ્યા છે. છાપરા ભરીને બોર તોડી આવી. એને વિચાર આવ્યો કે આ બોર ખાતા છે તો ખાતા બોર ફેંકી દીધા, પાકા બોર જુદા રાખ્યા. રામની વાત જોયા લાગી. ત્યાં રામ અને લક્ષ્મણ આવી પહોંચ્યા. રામ બેસવા માટે આસન આપ્યું, ખાવા માટે બોર આપ્યા. એની રામની આરતી ઉતારી સબરીએ. રામ ગીત ગાતી જાય ને બોર દેતી જાય. મારા રામ તમે મીઠા, મારા મોંઘેરા બોર રામ તમે આરોગો. મારા રામ તમે મીઠા મોર તમે રામ તમે આરોગો. રામ હસતા જાય ને બોર ખાતા જાય. રામને સૌ સરખા, કોઈ ઊંચું નહીં, કોઈ નીચું નહીં.